હેલો ભાઈ ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય માં પીઠળ. તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો વ્લોગની શરૂઆત કરી. તો દોસ્તો, આ છે ને અમારે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો છે અને વાયરો પવન સાથે પણ વાવાઝોડા જેવો વરસાદ હતો અને વીજળીના એવા પણ કડાકા હતા. તો આપણે મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો છે અને હાલો આપણે જાય વાડીએ અને વાડીએ શું થઈ રહ્યું છે આપણે જોઈએ વાડીમાં કેવું થયું છે એમ. તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો ને. આજ ઘરેથી જ વ્લોગ બનાવ્યો, કેમ કે ઘરે કોઈ છે નહીં એને ઘરેથી આપણે વ્લોગ કર્યો છે ચાલુ. તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો બધાને. જો આ ગાડીને ને બધું કમ્પ્લીટ કરીને રાખી દીધું છે અને લાખીને ખુશીને એને બાંધી નાખ્યા છે. હા તો મિત્રો આપણે છે ને જો એકદમ મસ્ત મજાના વાડી આવી જાય ને વાડીએ જો આજ તો કાલે રાત્રે વરસાદ થયેલો છે ને એટલે તમે વાડીના એરંડાનો કલર જ કંઈક જુઓ. જો કાલે તો છે ને એકદમ આમ નરમ કરમાઈ ગયેલા લાગતા હતા અને આજે તો મસ્ત મજાનો વરસાદ થઈ ગયો હારામાં હારો. એટલે એકદમ આમ જો હરિયાળી થઈ જાય, મસ્ત મજાના વરસાદ થઈ ગયો છે. અને જો બીજું કે આપણે છે ને આજે સવારે અહીંયા બકાલું વાવી દીધું. જો અહીંયા એક આ ટમાટું એ મરચું એ અને આ બીજા રીંગણા છે, આ બધા જો બકાલું વાવી દીધેલું છે. અને આપણા એરંડાનું તો કલર જ કંઈક રોનક જ અલગ લાગે. જુઓ એકદમ મસ્ત મજાનું. હવે છે ને આપણે દિવાળી પછી પાણી ચાલુ કરશું. જ્યારે કેનાલમાં પાણી આવશે ને દિવાળી પછી ત્યારે આપણે પાણી ચાલુ કરવાનું. તો એરંડાને હવે કશું જ કરવાનું નહીં. હવે થોડાક દિવસ પછી વરાપ આવી જાય એટલે આપણે બીજી વારના મસ્ત મજાના વિખેડા કાઢી દેવાનું. જો આપણે નીંદીને એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું, ક્યાંય ખડ દેખાતું નહીં. જો મસ્ત મજાનું. તો અને આ જે બકાલું છે ને પહેલાં વાવવાનું હતું પણ મોટું થઈ ગયું છે. જો આજે જ આપણે સોંપ્યું છે બકાલું. તો જો આપણે વાડી આવી જાય ને વાડી આપણે ઓટો મારી દીધો છે અને આપણું કામકાજ ચાલી રહ્યું છે અત્યારે. મિત્રો 2 દિવસ પહેલાં મને માથું દુખતું હતું ને એટલે એ વ્લોગ છે ને ઘરના જ વ્લોગ આવશે એમ. તો જો આપણું ટ્રેક્ટર ને એ બધું અહીં પડ્યું છે ને મસ્ત મજાના હતા. તો એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે. 2 દિવસથી વરસાદ આવતો હતો. કાલે વરસાદ રાતે હતો અને એના આગલા દિવસે પણ હતો. જો મસ્ત મજાનું કેવું આમ વાદળા છે હજુ થોડા પણ મસ્ત એકદમ ચોખ્ખું આ થઈ ગયું છે અત્યારે. તો એટલે મિત્રો આપણે કામકાજ ઘરનું ચાલી રહ્યું હતું ને આપણને આવી ગયા છે જો 4 નાના સબસ્ક્રાઈબરો મળવા. જો સાયકલ લઈને મળવા માટે, સબસ્ક્રાઈબરો મળવા માટે આવી જાય જો આપણા ઘરે. અમારે છે ને અહીંયાથી નદીએ જવાનો રસ્તો, એટલે નદીએ જાય ને એટલે વર્તા છે ને સબસ્ક્રાઈબરો આપણને મળવા માટે આવી જાય. તો આપણા ઘરે જો 4 સબસ્ક્રાઈબરો આપણને મળવા આવી જાય. આ આપણા સબસ્ક્રાઈબરો છે ને આપણા ઘરે મળવા માટે આવી જાય છે. તો આ જો આ બધા સબસ્ક્રાઈબરો હોય ને આપણને મળવા આવી જાય. જો આપણી ગાડીને જો આપણે આવી રીતની વરસાદ હતો ને એટલે રાખી દીધેલી છે અને આપણા જે ઝાડ નહીં ને બધા આવી રીતના થઈ જાય નહીં. હજુ જો આમની સાથે જે બીજા લોકો હોય ને એ પણ આવે રજો સામેથી મળવા માટે. અને આપણે ખુશીને અહીંયા બાંધી દીધી અને મીરાને થોડી વાર રાખીને પછી રાખશે. અને જો કાબરને અહીંયા બાંધી દેવાની. જો આ કાબરનો કિલ્લો થોડી વાર માટે રહીને. તો જો આ સબસ્ક્રાઈબરો આપણને બધાને ને મળવા માટે આવી જાય. જો આ બધા સબસ્ક્રાઈબરો છે આપણા. મારો કાયરો ભાઈ છે ને ધમાડો બનાવે છે. જો ગાયને ભેંસને એમને ધમાડો કરેલા છે. જો કાયરો ભાઈ અને જો કાબર અહીં બાંધેલી છે. કાયરો ટાટા કહો, શું કરે હેરો તું? ધમાડો કરે હેરો ગાયને. જો લાફી બેઠેલ છે અને જો કાયરો ભાઈ ધમાડો બનાવે શેરા. આ બે અહીં ઊભા છે અને જો આ ટાટા કરી દો, ટાટા કરો. કેમ છો? મજામાં? હા. જો કાયરા ભાઈ કેવો ધમાડો કરો, ફૂલ ધમાડો કરી દીધો ભેંસને ને ગાયને. તો મિત્રો આપણે છે ને જો દૂધ દેવા જઈએ. જો દૂધ લઈ લીધું એને આપણે ડેરીએ દૂધ દેવા જવાનું છે. જો આ જો અહીંયાથી આ રસ્તો અને અહીંયાથી જો આપણું ઘર દેખાય નહીં. આ કાયરો ધમાડો કરતો તો એ દેખાય છે. અને જો અહીંયાથી હવે એકદમ એને હાવનું મસ્ત મજાનું વ્યૂ આવે. જો અહીંયાથી નહીં ને આપણા ઘરની સામેથી જે રસ્તો દેખાય ને અહીંયા આપણે દૂધ દેવા માટે જો ડોલ લઈ લીધી છે. અત્યારે એક જ ખાલી લાખી ભેંસને દોવાની હોય છે ને એટલે એક ભેંસનું જ દૂધ ભરાવાનું છે. એટલે આપણે છે ને ડેરી દૂધ ભરાવા જઈએ. જો આ મસ્ત મજાનું વ્યૂ આવે 5 ટાણાનું એકદમ મસ્ત મજાનું. જો આપણે દૂધ ભરાવા જતા હતા ને અહીંયા કને જો એક મકાનની ઉપર હે ને મોર મસ્ત મજાની ઢેલ ચડાવીને બેઠો. જો
જો એક ઢેલ બાજુમાં છે અને એક મોર પણ બેઠો જોઈ લે મસ્ત મજાની જો ડાન્સ કરે છે જો અહીંયા ઢેલ આવી છે ને એટલા માટે જો ઢેલને રીઝાવવા માટે કેવો ડાન્સ કરે જો મસ્ત મજાની કળા કરી અને મસ્ત મજાની ઢેલ ચડાવેલી છે જો મોરે એકદમ જો અહીંયાથી દેખાય મકાનની ઉપર છે જો તો મિત્રો જો આપણે છે ને આ ડેરી કને પહોંચી જઈએ હજુ આપણે ડેરીએ પહોંચી ગયા છીએ આ જો અમારી ડેરી હા એનું જો આપણે આ અમારી ડેરી અને ડેરીએ પહોંચી ગયા જો હા દૂધ ભરાવા આવી ગયેલો